કાલ કે પરમ દિવસ આપણે ઓલી ભૂરી જે હતી અમારે કૂતરું વિડીયોમાં આવતું, બહુ એને મસ્તીખોર હતું, કાંઈક અત્યારથી જોરદાર જબરદસ્ત, એને દીપડો ઉઠાઈને લઈ ગયો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો આજે સવારમાં આમ તો કહેવાય ને કે રાતનો જોરદાર જબરદસ્ત વરસાદ ઘા કરે. હવે ખબર નહીં કે હવે અત્યારે તો કે આમ ધીમો પડી ગયો, હજી બહુ વાતાવરણ એવું કંઈ એમ લાગતું નહીં, પણ આજે આમ વરસાદ એવું છે કે આવે એવો જ છે. એમ કે રાતનો એક ધારો ચાલુ છે, એક ધારો વરસાદ, એમ કે બંધ થવાનું નામ નથી લેતો. પાણી ટપક 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 પાણી ચાલુ જ છે. કામ ચાલુ છે ફુવારો. આજ વારો ચડી જાય મસરા. આજ આજ આવે ને આજ જાય. આરોગ્ય ખાતા વાળા આવ્યા એટલે પણ ન્યાય ગલા ઉપર ન સટાવ્યો, વાસણ ઉપર. આ પંખો ઓલું ધોવાનું ને આ ઘોડો પલ્લે જાય હેઠ હેઠ પલ્લે હોય એમ ઓલી કર મૂકી દેવાય. આ બાજુ જો પાછો અંધાર છેડ્યો એટલે હવે આની કર બંધ થાય તો ઓલી કર છેડે, ઓલી કર બંધ થાય તો આની કર છેડે, કઈ નક્કી નહીં. આમ તો હેઠું નમાય એટલે હું હેઠું હું પૂગે. વરસાદે પાછી એન્ટ્રી મારી દીધી અને આપણે અત્યારે 6 વાગી ગયા સાંજના. અને એમ કહેવાય ને કે એક કાલ કે પરમ દિવસ આપણે ઓલી ભૂરી જે હતી અમારે કૂતરું વિડીયોમાં આવતું, બહુ એને મસ્તીખોર હતું, કાંઈક અત્યારથી જોરદાર જબરદસ્ત, એને દીપડો ઉઠાઈને લઈ ગયો. મતલબ કે થોડાક દિવસ નહીં, કાલે વહેલા સવારમાં મસ્ત નીચે સૂતું હતું. હે ત્યાં જ પીડી હે નીચે સૂતું રહેતું. હવે એ કાંઈ નહીં ભાઈ, બીજું તો શું. હવે એને બહુ રાતે વહેલા સવારના 4 વાગે લઈને વહી ગયું. કાં હું ના જ પડી હે. અત્યારે 6 વાગ્યા ને માલ દોવાનો સમય થઈ ગયો એટલે આપણે ધવાડી કરવી પડે. થોડાક દિવસ પહેલા તો ભૂરી અમારે હારે હતી અને હવે એ બિચારી આપણા વિડીયોમાં બહુ આવેલી. એમ અમારા મમ્મી હુતા એને ખાટલાની નીચેથી સવારમાં વહેલા 4 વાગે લઈને એ બાપા કેટલાક નાખશો? એમાં તપાવા જ નાખ્યું હતું. ધવાડી કરીએ ને, ધવાડી એટલે એમાં પછી મસ્ત લીમડાના પાંદડા હાથે નાખો એટલે મસરા એનાથી ભાગ્યા. અત્યારે તો કેવી હાલત છે તો બધા મસરા બહુ કવડે. આજ બાપા અરે પણ એ નથી નાખવાની જરૂર. હવે ધવાડો કર્યો તો પાટલો તો આપણે કંટ્રોલ આવી ગયા જો અત્યારે ને
તમે આ વસ્તુ કોઈ દિવસ ખાધી કે નહીં? ઓલા ઓલાને આવી કલીન ભાજી આવી છે નહીં? આમ ઓલે ધારે જવું પડે. બાજુ એટલે ઓલી બીજી ધારે છે એ તો ત્યાં લેવા જ આવી એક દી. તો આ જ જગ્યાએ અત્યારે બેઠી હતી અને એને પૂરીને લઈને ગયો કે દીપડો આ જો આપણે ખુરશીની બાજુમાં જો એ જગ્યાએ ત્યાં જ આમ હજી તો એ આરામ કરતી હતી. સવારના 4 વાગ્યા અને અહીંયાથી દીપડો આવ્યો અને આમથી જે આપણે સીડી છે ને ત્યાંથી એને લઈને એને ખેંચી ગયો. જો આ સીડી છે ત્યાંથી આવ્યો હતો અને બહુ દુઃખ થાય અત્યારે જતી રહે એમ કહેવાય ને કે ભાઈ નીચે સૂતીથી 4 વાગે સવારના વહેલા કોઈ દિવસ રાતે ન હોય પણ એ ટાઈમે હોઈ ગયો અને પછી આવી રીતના એને દીપડો ખેંચી ગયો. અત્યારે બહુ દુઃખ થાય. અત્યારે એ વસ્તુ નથી અમારે હારે કે છેલ્લા 7 થી 8 વર્ષથી કન્ટિન્યુ અમારે હારે ને હારે રહેતી એમ અને ઘરનું એક મેમ્બર જતું રહ્યું. અત્યારે એટલું દુઃખ થાય છે એમ. ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજું તો આપણે કંઈ કશું ના કહી શકીએ. બાકી તો બધું અત્યારે ખાલી ખાલી થઈ ગયું એમ. અત્યારે કોઈ વસ્તુ તમે જોઈ શકો કે તો અત્યારે આપણે રીંગણીમાં પાણી ચાલુ કર્યું. સોમાહામાં મોસ્ટ ઓફ તો પાણી ન જ પાવાનું હોય પણ સોમાહામાં જે આનો કેટલા દિવસથી છેલ્લા લાસ્ટ એક વીકથી એમનું પાણી છે ને એમને કહેવાય ને કે આપણે પેલું આની ઉપર પડે અને આમાં પાણી ભરાય તો એ પાણી નીચે ઉતારવા અને બીજું પાણી એને પાવા તો એવી રીતના આને પાણી પાય. આમાં ઘણા રીંગણા બગડી ગયા, ઘણા પાકી ગયા અને બાકીના ઘણા રીંગણા હારાય છે. તો મસ્ત મોટી મોટી રીંગણી અત્યારે અમુક છોડવા છે. અમુક છોડવા તમે નાખી દીધા જે તમે નેક્સ્ટ વિડીયોમાં જોયા હોય તો અત્યારે તો પાણી ચાલુ કરી દીધું. પાણી તમને બતાવું. અડધું અમે વાયમાં જવા દઈએ ને અડધું કુંડીમાં નાખીએ કારણ કે બહુ બધું પાણી આમાં આવવા દેવાય એમ નથી. તો અહીંથી આપણે જો બતાવું તમને અમે અડધું પાણી અમે વાયમાં નાખવું પડે કારણ કે બધું પાણી બહાર કઢાયું છે. દેખાય બધા એક વાયમાંથી બીજી વાયમાં. हमारे भरत भाई चले आ रहे हैं, वो भी नए नए शूज उसने पहने और यहाँ पे धुमाड़ा का व्यवस्था हो रहा है. धुमाड़ा करने का है. वो मच्छर बहुत ज्यादा काट रहे हैं तो भाई धुमाड़ा कर रहे हैं. भाई धुमाड़ा બંધ છે બંધ છે. એટલે સામે પાણી નથી જતું ઓલામાં રીંગણીને પાવું હતું.